ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રદેશ નિરીક્ષકોની ટીમ સાથે આજ રોજ શહેરના જેએનએફસી ટાઉનશીપ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની સંકલનની બેઠક યોજાઈ હતી। ભાજપ પ્રદેશ દ્વારા આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે, પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિરીક્ષકો દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના સેન્સ લઈને જરૂરી રિપોર્ટ પ્રદેશ નેતૃત્વને મોકલશે। ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની જેએનએફસી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભરૂચ જિલ્લા લોકસભાના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, ઈશ્વર પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લાના વિવિધ મોરચાના વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્રિત કરવામાં આવ્યો હતો। પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે। આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી પાર્ટી દ્વારા આપવામાં આવી હતી। નવી ટીમ જાહેર થયા બાદ 2025-26ના ચૂંટણી આયોજન મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે।